લોકોને હાલાકી ના પડે તે માટે સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો। આવતીકાલથી જ બેંકોમાં 500 અને 2000ની નવી નોટો આવી જશે। તો સાથે શુક્રવારથી દેશભરના તમામ એટીએમમાં નવી નોટો પણ મળવાની શરૂ થઈ જશે। આરબીઆઈ દ્વારા બુધવાર મોડી રાત સુધીમાં તમામ તૈયારી પૂર્ણ કરી દેવાશે। કેન્દ્ર સરકાર દ્વારા આરબીઆઈ સમક્ષ 500 અને 2000ની નવી નોટનો રાખવામાં આવેલા પ્રસ્તાવને આરબીઆઈ દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે। જો કે નવી 500ની નોટ કેવા પ્રકારની હશે તે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે। 500ની નવી નોટમાં રજિસ્ટર્ડ ડિનોમિનેશન નંબર હશે, જ્યારે નવા લોગો સાથે 500 રૂપિયાની રકમ દર્શાવતો અંક હશે। આ ઉપરાંત સુરક્ષિત ચમકતી પ્લેટ પણ હશે। આ ઉપરાંત મહાત્મા ગાંધીની તસવીર, નોટની જાહેરાત સાથે આરબીઆઈ ગવર્નરની સહી, અદ્રશ્ય અને ઇલેક્ટ્રિક વોટર માર્ક, નાનીથી મોટી સાઇઝમાં નંબરની પેનલ, નવા લોગો સાથે 500 રૂપિયાની રકમ, અશોક સ્તંભ અને અશોક સ્તંભ પર 500ની રકમ સર્કલમાં, સ્તંભની બાજુમાં 5 બ્રેડ લાઇન નોટ છાપણી હશે। કેન્દ્ર સરકાર દ્વારા આરબીઆઈ સમક્ષ 2000 અને 500ની નવી નોટનો રાખવામાં આવેલા પ્રસ્તાવને આરબીઆઈ દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે। જો કે નવી 500ની નોટ કેવા પ્રકારની હશે તે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે। 2000ની નવી નોટમાં રજિસ્ટર્ડ ડિનોમિનેશન નંબર હશે, જ્યારે નવા લોગો સાથે 2000 રૂપિયાની રકમ દર્શાવતો અંક હશે। આ ઉપરાંત સુરક્ષિત ચમકતી પ્લેટ પણ હશે। આ ઉપરાંત મહાત્મા ગાંધીની તસવીર, નોટની જાહેરાત સાથે આરબીઆઈ ગવર્નરની સહી, અદ્રશ્ય અને ઇલેક્ટ્રિક વોટરમાર્ક, નાનીથી મોટી સાઇઝમાં નંબરની પેનલ, નવા લોગો સાથે 2000 રૂપિયાની રકમ, અશોક સ્તંભ અને અશોક સ્તંભ પર 2000ની રકમ સર્કલમાં, સ્તંભની બાજુમાં 5 બ્લેડ લાઇન, નોટ છાપણીનું વર્ષ, સ્વચ્છ ભારતના સ્લોગન સાથે લોગો, અલગ અલગ ભાષામાં રકમનો ઉલ્લેખ। આ ઉપરાંત લાલ કિલ્લાની તસવીર, નવા લોગો સાથે 2000ની રકમ હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારને અટકાવવા અને કાળું નાણું બહાર લાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો। બુધવારે દેશની તમામ બેંકો બંધ છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બહાર સરકારી અને ખાનગી બેંકોની કેશ વેનને લાંબી કતાર જોવા મળી। આ વેન નવી ચલણી નોટોની ડિલિવરી લેવા માટેની રાહ જોઈ રહી છે। નરેન્દ્ર મોદીએ 500 અને 1000 નોટ બંધ કરવાનો આદેશ આપ્યો, ત્યારે 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન લોકો બેંકોમાં નોટોની ફેરબદલી કરી શકશે। ત્યારે આરબીઆઈના આર્થિક બાબતોના સચિવે કાળું નાણું ધરાવનારા લોકોના નાણાં બદલવા બેંકમાં ન જવા અપીલ કરી છે। The one appeal I would like to make to the citizens of country, to the members of the public, it is possible that there are people who are holding lot of unaccounted cash. My appeal to the members of the public is not to let yourself to be used by anyone for exchange of such notes in the banks, because the banks will keep record of identity of whoever goes to the bank counter. The banks have also installed video cameras in their premises, which will be recording the various people, which will be sort of recording the whole proceedings of the banking transactions. So our appeal to ordinary citizens is kindly, please do not allow yourself to be used by anybody else for exchanging their illegal cash. But yes, if you are carrying legal cash for your friend or your relative or for somebody, I mean, you are free to do that. વડાપ્રધાનના 500 અને 100ની 1000ની નોટ બંધ કરવાના નિર્ણયને ચારે તરફથી લોકોએ આવકાર્યો છે। ત્યારે અરુણ જેટલીએ પણ પીએમના નિર્ણયને યોગ્ય ગણાવ્યો। તો નાણામંત્રી જેટલીએ જણાવ્યું હતું કે પીએમના આ નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે। सरकार का स्पष्ट मानना यह है कि इस निर्णय का पूरे समाज में बहुत बड़ी दृष्टि से स्वागत हुआ है और पूरे विश्व में भारत की अर्थव्यवस्था की विश्वसनीयता बनी रहे, क्रेडिबिलिटी बनी रहे, उस दृष्टि से यह एक बहुत बड़ा कदम है। इसके साथ साथ ये एक बहुत प्रभावी कदम है इस देश को कैशलेस इकोनॉमी की दिशा में ले जाने के।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર મધરાતથી 500 અને 1000ની નોટ નાબૂદ કરી દીધી છે, જે બાદ લોકોમાં ઘણી અસમંજસ સ્થિતિ ઊભી થઈ છે. ઘણા લોકો કહે છે કે નવી નોટમાં એક ચીપ લગાવેલી હશે જે જીપીએસથી ટ્રેક કરી શકાશે, ત્યારે આ વાતને નાણામંત્રી જેટલીએ ખોટી ગણાવી. અરુણ જેટલીએ જણાવ્યું હતું કે નવી નોટમાં આવી કોઈ ચીપ લગાવેલી નહીં હોય. ये चिप वाली बात कहां से आई मुझे नहीं मालूम. ये चिप वाली बात कहां से आई मुझे नहीं मालूम. ये चिप वाली बात कहां से आई मुझे नहीं मालूम. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટને રદ કરવાનો લેવાયેલો નિર્ણયને વિરોધ પક્ષના નેતાઓ દ્વારા પણ આવકાર્યો હતો. मैं समझता हूँ उनका यह फैसला बधाई के योग्य है, स्वागत के योग्य है और मैं उनके इस फैसले का हृदय से बहुत बहुत स्वागत करता हूँ, उन्हें बधाई देता हूँ. We have ended an era of surgical strikes. Some papers have reported that Indian government has done a surgical strike in the economy against black money. Well, the whole way this operation has been undertaken in fact betrays the political motives. काला धन रोकने के लिए, भ्रष्टाचार को रोकने के लिए कदम उठाया गया है, इसमें इसका स्वागत करते हैं. लेकिन इसके साथ साथ ये भी अवश्य ध्यान रखना चाहिए था कि आम जनता को इससे असुविधा ना हो. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા 500 અને 1000ની કરન્સીના નિર્ણય મુદ્દે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ये बहुत अच्छा है कदम, लेकिन थोड़ा सा टाइम देना चाहिए था. करप्शन के लिए बहुत अच्छा है स्टेप इन्होंने लिया है, बहुत अच्छा है. लेकिन छोटा मोटा जो आम आदमी का उनका जो सडनली टाइम लिमिट जो कम दिया है, उनके लिए वो दिक्कत है. हाँ, बाहर आएगी, ब्लैक मनी बाहर आ जाएगी और उसके लिए गवर्नमेंट को बहुत फायदा होगा. तो एनआरआई आपको मेरे को तो अब बहुत अच्छा लगता है कि इससे कोई भ्रष्टाचार कम होगा. जिसके पास काला धन है वो पूरा बाहर आएगा, कि कुछ लोगों में अच्छा लगेगा, अच्छा काम करने को मिलेगा, गरीब जनता का कुछ निर्णय होगा. યોગગુરુ બાબા રામદેવે મોદી સરકારના 500 અને 1000ની નોટ બંધ કરવાના પગલાને આવકાર્યું છે અને વડાપ્રધાન મોદીના આ માટે ભરપેટ વખાણ કર્યા. ने चरणबद्ध तरीके से इस कार्य को किया. पहला काम यह किया कि करोड़ों लोगों के बैंक खाते खुला, जो कि आज तक इतिहास में नहीं हुआ, वो करके दिखाया. दूसरा काम, लोगों को मौका दिया कि भाई आपके पास काला धन है तो आप जमा करा दीजिए. अब तीसरा काम यह किया है कि भाई देखो, आप ये आर्थिक सर्जिकल स्ट्राइक कर दिए. अब इससे थोड़ा फायदा सेठ साहूकारों के नौकरों को भी जरूर होने वाला है. उनके भी बैंकों में 5-10 लाख रुपए जरूर आ जाएंगे, क्योंकि सेठ के पास जब ज्यादा पैसा होगा तो नौकरों को दे देगा, नौकर जाकर के बैंक में जमा कर देगा. तो वो भी नौकर मोदी जी को बहुत बहुत शुक्रिया अदा करेंगे कि जिन्होंने लाखों रुपए कभी देखे नहीं थे, उनके बैंकों में भी आने वाले. इसलिए गरीबों का भला मोदी जी ने कर दिया और इसका परिणाम देखने को मिलेगा.